આપનું નામ ને પરિચય? વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ લોટેશ્વર ભાગોળના અમે સ્થાનિક રહીશું. કઈ બાબતને લઈને આજે આવેદનપત્ર આપો? આજ રોજ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, રોડ રસ્તા પહોળા કરવાની જે કામગીરી ચાલી રહી છે, તેના ભાગરૂપે ટીપી સ્કીમ નંબર 2 અને આણંદ ગામતળ જે વિસ્તારના રસ્તાઓ છે તેને પહોળા કરવા માટે આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એક વીક પહેલાં આ જે ગામડી વડથી મહારાણા પ્રતાપ જે સર્કલ છે એ રોડ પર આવ્યા હતા, તેમની ટીમ સાથે આવ્યા હતા અને તેમણે ટીમે આ રોડનો સર્વે પહેલાં કર્યો હતો અને ત્યારબાદ તેમની ટીમ દ્વારા જે જમીનો કે મકાનો જે દબાણમાં આવે છે તેની પર લાલ પટ્ટા માર્યા હતા અને ત્વરિતરે આ દબાણો દૂર કરવાની વાત કરી હતી. પછી અમે આણંદ મહાનગરપાલિકાના કમિશનરને શ્રીને રજૂઆત કરી હતી કે જે તમે આ જે માપણી કરી રહ્યા છો એ ખોટી છે અને ભૂલ ભરેલી છે. ત્યારે એમણે એવું કહ્યું હતું કે તમે લેખિતમાં અમને રજૂઆત કરજો, પછી અમે એની પર આગળ કાર્યવાહી કરીશું. તો આજે અમે માગણી કરી છે કે ગામડી વડથી લઈને જે મહારાણા પ્રતાપ સર્કલ સુધી 18.5 મીટર એટલે લગભગ 60 ફૂટની આજુબાજુ જે રોડ પાડવાની જે વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે. કારણ કે ઓલરેડી જે ટીપી સ્કીમ નંબર 2માં 7.5 મીટરના રોડ આવેલા છે. તમે જુઓ તો આ સ્કીમ જોડે સરદારગંજવાળો રોડ આવી ગયેલો છે, વ્યામશાળાવાળો રોડ આવી ગયેલો છે, કપાસિયા બજારવાળો રોડ આવી ગયેલો છે અને એવી કોઈ મોટા રોડની જરૂરિયાત નથી. જો આ રોડ 18.5 મીટર રીતે પાડવામાં આવે તો ઘણા બધા ત્યાં આગળ ઓબીસી સમાજ, ક્ષત્રિય સમાજ, ST/ST સમાજ અને રોજે રોજ ગરીબી મજૂર લોકો જે સવાર નોકરી કરી સાંજે પોતે નોકરી કરે અને ગુજરાન પોતાનું ચલાવે છે, ખૂબ ગરીબ લોકો છે ને રોજનું લઈને ખાય છે, એવા લોકોના જે 60 વર્ષથી લોકો રહે છે એવાના મકાન કપાય છે. તો અમારી માગણી છે કે આ રોડ 7.5 મીટર જેટલો પહોળો થવો જોઈએ, વધારે આ રોડ પહોળો કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. બીજું કે જો આ રોડ પહોળો કરવામાં આવે તો છેક ગામડી વડથી લઈ 18.5 મીટર છેક મહારાણા પ્રતાપ સર્કલ સુધી સરખો પહોળો કરવામાં આવે. આ રોડ બાબતે કોઈ વાલા દાલાની નીતિ રાખવામાં આવે નહીં. બીજું કે જે લોકો વર્ષોથી આઝાદીથી જે જૂનું આણંદ કહેવાય ત્યાં લોકો વસવાટ કરે છે, તો જેની માલ મિલકત જાય છે, જેના આખા ઘરો જાય છે, તેમને કાયમી ધોરણે મહાનગરપાલિકા સરકારશ્રી દ્વારા તેમને પ્લોટ ફાળવવામાં આવે, તેમને કાયમી રહેવાની સગવડ આપવામાં આવે અને જે પણ આર્થિક મદદ હોય તેમને કરવામાં આવે તેવી અમારી માગણી છે. બીજી અમારી એવી માગણી હતી કે જ્યારે તમે માપણી કરો ત્યારે જે ત્યાંના સ્થાનિક મિલકતના જે માલિકો છે તેમાંથી આ રોડ પસાર થઈ રહ્યો છે તો તેમને કોન્ફિડન્સમાં લઈ ખૂંટ મારી અને અગાઉ નોટિસ આપી કે તમારી કઈ કઈ મિલકત જાય છે અને કઈ કઈ દબાણમાં આવે છે એ પહેલાં અમને બતાવવામાં આવે અને પછી તોડવામાં આવે એવી અમારી માગણી છે. બીજી એક માગણી એવી છે કે જ્યારે અમે આવ્યા હતા કમિશનરશ્રી જોડે ત્યારે એમણે એવું કહ્યું હતું કે જે ગામતળનો વિસ્તાર છે ત્યાં આગળ જે અમુક દબાણ તોડી અને બીજા ઇમ્પેક્ટ ફી ભરી કે બીજી કોઈ દંડની રકમ ભરી તેમને રેગ્યુલાઇઝ કરવામાં આવશે. તો અમારી એ પણ માગણી છે કે જે ગામતળ વિસ્તારની ટીપી સ્કીમ નંબર 2 છે તો ત્યાં ટીપી સ્કીમ 2માં વર્ષોથી અમે લોકો આવ્યા છે પણ તે ઘડે ભૂલ ભરેલી ટીપીના નકશાના કારણે અમારો સમાવેશ ગામતળમાં થયો નથી. તો અમારો સમાવેશ ગામતળમાં કરી અને અમને પણ ઇમ્પેક્ટ ફી ભરી અને અમારા પણ જે દબાણો હોય કે અમારા જે મકાનો આખા જતા હોય તેને રેગ્યુલાઇઝ કરવામાં આવે, અમને પણ ન્યાય આપવામાં આવે તેવી અમારી માગણી છે. ઓવરઓલ અમારી એક જ વાત છે કે જેટલો જરૂર હોય એટલો જ રોડ પહોળો કરવામાં આવે અને જે પણ જાહેર હિતમાં જનતાને જે પણ ફાયદો કરાવી શકતી હોય આ સરકાર જે પણ રાહત આપી શકતી હોય તે આપવામાં આવે તેવી આણંદ મહાનગરપાલિકા અને આ સરકાર જોડે અમારી માગણી છે.